મનપૂર્વક સાંભળવા મારી વિનંતી. એક વેપારી હતો, તેને એકને એક દીકરો હતો. માતા પિતાએ તેને લાડપ્યારમાં ઉછેર્યો અને તેને ખૂબ જ પ્યાર આપ્યો. તેને ખુશીમાં કોઈ ખામી ન રાખવા દીધી અને જેમ જેમ પુત્ર મોટો થયો તેમ તેમ ખૂબ જ ઉડાવ થયો. એક દિવસ પિતાજીએ તેને કહ્યું, મારું બધું જ તારું છે, પરંતુ એક શરત છે, તારે પૈસા કમાઈને બતાવવું પડશે કે તું પૈસા કમાઈ શકે છે. બીજા દિવસે પુત્ર કમાવા નીકળ્યો. તેને એક કામ મળ્યું. એક ગોદામમાંથી તેને લારીમાં અનાજની ભૂણ નાખી અને તેને બીજા ગોદામમાં નાખવાની હતી. રાત તેને ₹1 મળતો અને કાળી મજૂરી એ રૂપિયો લઈને તે ઘરે ગયો. પિતાજીને આપ્યો. પિતાજી ઘરની પાછળ એક કૂવો, વાડામાં એક કૂવો હતો. એ કૂવામાં પિતાજીએ શાંતિપૂર્વક ₹1 નાખી દીધો અને આમ થોડા દિવસ ચાલ્યું. પુત્રથી લેવાયું નહીં. પુત્રએ કહ્યું, પિતાજી, મારો કાળી મજૂરીનો રૂપિયો તમે આમ કેમ કૂવામાં નાખી દયો છો? ત્યારે પિતાજીએ કહ્યું કે જ્યારે તું મારા પૈસા જેમને તેમ વેઠી નાખતો હતો ત્યારે મને કેમ થતું હશે? મને ખબર છે જ્યારે હું તારો રૂપિયો કૂવામાં નાખી દઉં છું ત્યારે તારો જીવ કપાઈ જતો હશે. આમ પુત્રને ખબર પડી પૈસાની કિંમત શું છે અને પિત્રે સોરી કાન પકડીને કહ્યું, સોરી પિતાજી, આજથી હું ખોટો પૈસાનો બગાડ નહીં કરું. આ પરથી એ શીખ મળે છે કે ખોટો પૈસાનો ક્યાંય બગાડ ન કરવો. થેન્ક યુ.